નવનીરદાભ્રાત પીતાંબરા ફલધરો શ્રીધરો પૂર્ણેન્દુસુંદર મુખારવિંદનેત્રા अदवे में विशतुमा नसराजहंस वासुनाथ वासुदेवस्य वासितं भुवनात्रयम् वासुदेव नमो नमोस्तुते विशाल बुद्धे फूलारविन्दाय पातने एन त्वया रततेलपूर्णम् प्रज्वालितो न मया प्रदीपः। बोलिए गोवर्धन की श्री बाल कृष्ण लालनी। बोलो रामचंद्र भगवानी। श्री हनुमान जी महाराजनी जय। श्री गोगा दादानी जय। सद्गुरु देवनी जय। सनातन धर्म बोलो पितृ नारायण भगवान जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे राम 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 हरे हरे। તાલી પાડો બાપા. તમારી તાલી આઈ લગી આવી જોઈએ. આ દોકડ વાગે ને એની અરે તાલી પાડો. તાલી કહેવાય ને કે બે તાલી કહેવાય. હરે कृष्ण कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम राम राम
कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हलो हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे यं ब्राह्मणोऽपि तमपेतकृत्यम् द्वैपायनो विरह कातर्या पुत्रेति तन्मनतया सर्वे भिनेन्दु तम सर्वभू हृदया मुनिमानतोऽस्मि या कुन्दे ऋतुसारहारिधवला या शुभ्रवस्त्रावृता या वीणां वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मा च्युतिशङ्कर प्रकृतिभिः देवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निषेधजाड्यापः वक्रतुण्डमहाकाय सूर्यकोटि समं प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विशुद्धिपत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। बोले श्रीकृष्णाय वयं नमः। सच्चिदानंद परमात्मा परिब्रह्म ने नमस्कार करी। आज भागवत कथाना प्रसंगे આગળ વધારી
બપોરે કથાને આપણે ત્યાં વિરામ આપ્યો હતો. કે કંસ દ્વારા અનેક અસુરો ગોકુળની અંદર મોકલે છે લાલાને મારવા માટે. અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા કહે કે સાંભળો રાજન, આ તો અખિલ બ્રહ્માંડના કર્તા છે. એ તો મારવાને માટે તો આવ્યા છે. એને પૃથ્વીના ભારને ઓછો કરવા માટે જ એ પૃથ્વી પર અવતર્યા છે. બપોરે આપણે કથા ત્યાં રાખી હતી કે કુબેરના બે દીકરા યમલાર્જુન કે જેનો ઉદ્ધાર ભગવાને કર્યો છે. હવે ભગવાન થોડા મોટા થયા છે અને એટલા મોટા થયા કે વૃંદાવનની અંદર એ નાના નાના વાછરડાઓને ચરાવવા માટે માં યશોદા એને તૈયાર કરી દે છે. ભાતું લઈને કેવો લાલો એ વાછરડા ચરાવવા જાય. સુંદર મજાનું એ વૃક્ષની છાયાને નીચે એમ કહેવાય લાલો એ બધાય ગોવાળિયાને સાથે લઈ એ ભોજન કરે છે. કોઈ ગ્વાળ આવીને કે લાલા આ મારી માએ સુખડી બહુ સારી બનાવી દીધી, લે થોડો તું ખા. લાલો એની સુખડી થોડી ખાય અને ભગવાનના એઠી સુખડી એમ કહેવાય કે ગોવાળિયા ખાય છે. કોઈ કહે ખીર બનાવી, કોઈ કહે લાપસી બનાવી, કોઈ કહે લાડુ બનાવ્યા. આમ દરેકનું સુખદેવજી વર્ણન કરે. લાલો ખાય છે, પણ એનો કહેવાનો તાત્પર્ય એ છે ભગવાન એ પોતાનો એઠો પ્રસાદ એ ગોવાળિયાને ખવડાવી. ગોવાળિયાની બુદ્ધિ એટલી નિર્બળ બની છે. પરમાત્માના પ્રસાદનો એક કણ જો મારા ને તમારા મુખમાં જાય ના તો તમામ બંધન છૂટી જાય છે. ગોવાળિયાનું એઠું એ ભગવાન ખાય છે. ન્યા એ મનની અંદર પ્રભુ એવું રાખતા નથી. ઉપરથી એમ કહેવાય કે બ્રહ્માજીએ આ દ્રશ્યને જોયું. એના મનને થયું કે આ ગોવાળિયાએ કેવું પુણ્ય કર્યું હશે ના કે આજ એ ગોવાળિયાનું એઠું ભગવાન ખાય છે અને ભગવાનનું એઠું ગોવાળિયા ખાય છે. એને તો કેવું પુણ્ય કર્યું છે. આજ ખુદ વિચાર કરો. બ્રહ્માજી એ બ્રહ્મલોકની અંદર બેઠા બેઠા આ દ્રશ્ય જોતા હતા. એ વિચાર કરે કે અમે હજારો વર્ષથી તપશ્ચર્યા કરીએ છીએ પણ અમને ભગવાનનો એઠો પ્રસાદ મળ્યો નથી. અભિમાનથી પરમાત્મા કદાપી કોઈને પ્રસાદ આપતા નથી. જોઈ લેજો. તમારાની અંદર મદ હોય, તમારામાં અભિમાન હોય, સત્તાનું હોય, સંપત્તિનું હોય, તમારા વૈભવનું અભિમાન હોના તો પણ મારો વાલો
એ કદાપી તમને એનો પ્રસાદ ના આપે. બ્રહ્માજીને એમ થયું હું બ્રહ્મલોકની અંદર રહેવાનો નિરંતર હું ભક્તિ કરું છું, ને ભક્તિનો અભિમાન આવ્યું. વિચાર કરજો મારા વાલા, તમે ગમે તેવી ભક્તિ કરતા હો ના તો એનો અભિમાન ન જોઈએ. એનું અભિમાન કદાવી આવવું ન જોઈએ. જે માણસ ને અભિમાન આવે છે ના એ કદાપી પરમાત્માના પ્રસાદને લઈ શકતો નથી. બ્રહ્માજીને એવું થયું કે આજ ગમે તેમ થાય પરમાત્માના પ્રસાદ હું ગ્રહણ કરીશ. જો બ્રહ્મલોકમાંથી એમ કહેવાય કે ગોકુળની અંદર બ્રહ્માજી આવ્યા. વૃંદાવનમાં યમુના જ્યાં વહેતી હતી, વિચાર કરો આજ એ ભગવાનના પ્રસાદને લેવા માટે ખાવા માટે એ બ્રહ્માજી આવ્યા. તો આ તો અખિલ બ્રહ્માંડનો કરતા છે, એને ખબર ન પડે? એને ખબર ન પડે કે બ્રહ્માજી આવ્યા છે? તમે ઘરના ચાર ખૂણામાં અંદરથી બંધ કરીને બેસી જાઓ તો તમારી ક્રિયાને પરમાત્મા જોવે છે કે તું કેટલાનું ખરાબ કરસ, તું કેટલાનું સારું કરસ. વિચાર કરો મારો વાલો, એ તો દરેક જગ્યાએ છે, ક્યાં નથી? તમે વિચાર કરજો, અહીંયા કથા ચાલતી હોય ને તો પણ મારો વાલો અહીંયા હાજર હોય. એ નિરંતર ધ્યાન રાખતો હોય કે આમાં કથાની અંદર કેટલાયનું મન છે કે કેટલાનું નથી. બ્રહ્માજી અભિમાનથી પ્રસાદ લેવા માટે આવ્યા. ભગવાનને ખબર પડી બ્રહ્માજીના મોહને મારે દૂર કરવો જોઈએ. કહેવાય બ્રહ્માજી માછલું બન્યા. પ્રસાદ લેવા માટે યમુનાના જળની અંદર કહેવાય બ્રહ્માજી માછલું બન્યા. પણ ભગવાનને ખબર પડી બપોરના 12 થયા. ગોવાળિયા કહે લાલા હવે તો 12 વાગી ગયા, હાલો ને આપણે જમી લઈએ. તો લાલો કે બલરામ અને લાલા, જો કૃષ્ણ અને બલરામ બંને સરખા હતા, બંને સરખા, અને લાગે બંને સરખા. કારણ કે કોખ અલગ પડી ગઈ હતી. પણ બંને એ કહ્યું કે ચાલો આપણે આ વડની નીચે, જો ભગવાન સમજી ગયા કે યમુનાના કાંઠે જે ઝાડ હતું એના છાંયે કે, એટલે બ્રહ્માજીને ખબર પડે કે હું કેમ એઠું ખાઉં છું. હું એનું એઠું કેમ ખાઉં છું. પણ ભગવાન જ્યારે જમવા બેઠા, ગોવાળિયાનું એઠું ભગવાન ખાય, ભગવાનનું એઠું ગોવાળિયા ખાય. પણ બધાએ ગોવાળિયાને કહ્યું એક કામ કરજો, તમે ખાવ ભલે પણ તમારા હાથ છે ને એ તમારી ધાબળીથી લૂઈ નાખજો. એની અંદર કણ ન રહેવો જોઈએ. ભગવાને વિચાર કર્યો કે કણ રહેશે તો બ્રહ્માજી ખાશે ને. કોઈએ યમુનાના જળમાં હાથ ધોવા નથી જવાનું. બધાએ ભગવાનનું કહ્યું બહુ માનતા. ગોવાળિયા ખૂબ કહ્યું, એ નાના નાના હતા પણ ભગવાનનું કહ્યું ખૂબ માનતા. આપણે કહીએ સતયુગ, દ્વાપર, ત્રેતા અને આ કલયુગ છે. અત્યારે સતયુગની અંદર એમ કહેવાય કે માણસની ઉંમર 1 લાખ વર્ષની હતી. હવે ગણી લ્યો 1 લાખમાં મીંડા કેટલા આવે. માણસ એ આપણે ઘણી વખત રામાયણ તમે સાંભળી છે, ભાગવતને સાંભળ્યું છે. જે રાક્ષસો હતા
એને એ 15,000 વર્ષ તો એ તપ કરતા હતા. સતયુગની અંદર એમ કહેવાય કે 1 લાખ વર્ષ માણસ જીવતો હતો. કેમ જાય? સતયુગ પૂરો થયો અને દ્વાપર આવ્યો તો દ્વાપરની સતયુગમાંથી પૂરો થતો આ દ્વાપર આવ્યો એટલે 1 મીંડું ઉડી ગયું, ઓછું થઈ ગયું. 10,000 વર્ષ સુધી માણસ જીવતા. દ્વાપર પૂરો થયો અને ત્રેતા યુગ આવ્યો, પાછું 1 મીંડું ઉડી ગયું. 1,000 વર્ષ સુધી માણસ જીવતા. એ ત્રેતા પૂરો થયો અને કલયુગ આવ્યું, પાછું 1 મીંડું ઉડી ગયું. અત્યારે માણસની ઉંમર 100 વર્ષની, અને એ 100 વર્ષમાં તમે જોવો ને, એ 100 વર્ષ માણસને ભગવાને નથી દીધા. સાચી ઉંમર માણસની 40 વર્ષ છે. આ બીજી જેટલા ઉંમર પ્લસ થઈને જેટલી ઉંમર 40 માંથી 20 આવ્યા એટલે 60 થયા, પાછા 20 આવ્યા એટલે 80 થયા, પાછા 20 આવ્યા, 100 થયા. ઈ જે બધા આવ્યા છે ભગવાનની પાસે, એમ કહેવાય પેલા કૂતરા ગયા હતા. એને કીધું ભગવાન અમારી ઉંમર કેટલી? કે તમારી ઉંમર 50 વર્ષ. અરે 10 વર્ષની અંદર આ કલયુગની અંદર કોઈ રોટલી નહીં નાખે, કંઈક ઓછી કરો. ભગવાને એની ઉંમરે ઓછી કરી, એમાંથી 20 કાઢ નાખ્યા. બીજા પશુની ઉંમર આવી, એમાંથી ઓછી કરી નાખી. એમ કરતા કરતા ત્યાં માણસ તો ત્યાં બેઠા જ હતા, જેની આવી એની લઈ લીધી. જો તમારી આપણી ઉંમર છે ને એ 40 વર્ષ જાય ને પછી માણસનો સ્વભાવ કેવો બની જાય. 35-40 વર્ષ સુધી કેવા આપણે જીવતા હોય, એવો મગજ હોય, એવા શાંતિથી જીવતા હોય. 40 વર્ષ પછી લેવાની લાલચ, આ લઈ લો, તે લઈ લો. વિચાર કરો, પશુના જેટલી ઉંમર આપણને આપી છે ને, એ ઉંમર હવે નડે છે. એટલે કહ્યું કે ભાગવત ની અંદર એટલે જ લખ્યું કે 40 વર્ષ પછી માણસે સમજી જવું જોઈએ. 40 વર્ષ તમે વટાવી જાઓ ને પછી ઘર ની અંદર રહો, પણ ઘરનો બોજો તમારી માથે ન રાખો, એ છોડી દો. પણ કોણ છોડે? અને જેનાથી છૂટી જાય ને, તમે વિચાર કરજો, એની કંઈક ભક્તિનું, એનામાં ભક્તિનું પ્રમાણ છે, એની કંઈક ભક્તિ છે. ભગવાને ગોવાળિયાને કહ્યું કે બધાય હાથ લોહી દેજો. ધાબળીથી હાથ લોહી અને પછી યમુનાનો પાણી ખોબોમાં પીજો. છેલ્લે ભગવાન જ્યારે ઊભા થયા, એને ખબર હતી બ્રહ્માજી માછલાનું રૂપ લઈ એને મારો એઠો પ્રસાદ ખાવો. ભગવાન નીચા વળે હાથ યમુનાના જળમાં જ્યારે આમ નાખવા જાય ને, ત્યારે એમ કહેવાય બ્રહ્માજી આમ બહાર નીકળે. એ પ્રસાદ લેવા આવે ને ત્યારે ભગવાન હાથ ઊંચો લઈ લે. આ છેડાથી ઓલા છેડા કેટલાય આટા બ્રહ્માજીને મરવા, એને ભયંકર ક્રોધ ચડ્યો. એક પ્રસાદ હાટું મને આટલું હેરાન કરે છે, આ કાંઠાથી આગળ ક્યાંય ને ક્યાંય લઈ જાય. પાછા લાલો પાછો અહીં હાથ નીચા રાખે, બોલવાની કોશિશ કરે. ભગવાન હાથ લઈ લે, બ્રહ્માજી આવે ત્યારે એમ કહેવાય બ્રહ્માજીને ખૂબ ક્રોધ ચડ્યો, ખૂબ ક્રોધ. એ જ સમયે
જેટલા ગોવાળિયા હતા અને જેટલી વાછડા હતા એ બધાને લઈને એમ કહેવાય બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર જતા રહ્યા. એક પણ વાછડું કે એક પણ ગોવાળિયો રહેવા ન દીધું. સાંજ પડી, ગાયો પોતાના વાછડાને યાદ કરે છે. એ વાછડા બ્રહ્મલોકની અંદર જતા રહ્યા. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે, સાંભળો રાજન, આજ એવું સંકટ આવ્યું ના કે જેટલા ગોવાળિયા હતા, જેટલા વાછડા હતા, એને બ્રહ્માજી ક્રોધ કરી અને બ્રહ્મલોકની અંદર લઈ ગયા. પણ વિચાર કરજો મારા વાલા, એ બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી ભલે લઈ ગયા, આ તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ છે. એને તો આ જગતની રચના કરી. મને તમને કોને બનાવ્યા છે? વિચાર કરો, આ ભારતની આટલી વસ્તી છે, કોઈનું મોઢું એક સરખું છે? તો એની પાસે કેટલા બીબા હશે? આટલા કરોડની વસ્તીની અંદર એક પણ વ્યક્તિ નું મોઢું અલગ અલગ છે. દરેકનું હોય ખરું નાક, બધાયને કાન હોય, આંખો હોય, જીભ, મોઢું હોય, પણ તમે વિચાર કરો, પણ મુખની આકૃતિ અલગ અલગ હોય. જેટલા ગોવાળિયા હતા, જેવા હતા, કાળા હતા, ધોળા હતા, આંખ ફૂટેલા હતા, લંગડા હતા, લૂલા હતા, જેવા ગોવાળિયા હતા એવા ગોવાળિયા કૃષ્ણએ બન્યા છે. ખુદ પરમાત્મા બન્યા છે. અને જેવું મોઢું હતું એવું જ મોઢું. જેટલી ગાયના વાછરડા જેવા હતા ને, કોઈ લાલ હતું, કોઈ સફેદ હતું, કોઈ લાલ ને સફેદ હતું, જેવા વાછરડા હતા એવા પરમાત્મા વાછરડા બન્યા. સાંજે ઘરે આવ્યાના કોઈ વિચાર કરજો. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે, સાંભળો રાજન, કોઈ માં એમ કહી ન શકી કે આ મારો દીકરો નથી. કોઈ માએ એમ ન કીધું કે આ મારો દીકરો નથી. જેવા હતા એવા જ. કોઈ ગાય એને પગ ન ઉછાળ્યો કે આ મારો વાછરડો નથી. કૃષ્ણ એટલા બન્યા છે. એક દિવસની વાત નથી, 1 મહિનો રહ્યા છે. 1 મહિનાની અંદર સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, રાજન, 1 મહિના સુધી એ ગોપીના હાથનો માર ખાતો છે. ગોપીને તો એ ખબર નથી કે આ મારો દીકરો નથી. ગાયને ખબર ન હતી કે આ મારો વાછરડું નથી. એ તો કૃષ્ણ બન્યા છે. માર ખાધો, ગાળો ખાધી હશે, ચીટીઓ ભર્યો હશે ગોપીએ, તો કૃષ્ણ એમ ન કહી શકા. એને એવું ન કહ્યું કે રે રે ગોપી, હું તારો નથી. એક મહિનાની અંદર બ્રહ્માજી થાકી ગયા. કૃષ્ણ ન ગયા કે હે બ્રહ્માજી, તમારે મારો એઠો પ્રસાદ જોઈતો હતો ના, હું તમને એઠો પ્રસાદ આપું, તમે તમારા અમારા ગોવાળિયાઓને એને સોંપી દો. ન ગયા. અને એ જ સમયે એમ કહેવાય બ્રહ્માજી જ્યારે પાછા આવ્યા, વૃંદાવનની અંદર આવ્યા ના, ત્યારે જોયું
તો જેટલા એ લઈ ગયા હતા ને એટલા જતા, એ કોઈ ઓછા નહોતા કે એક વધારે નહોતો, એટલા જ વાછડા ને એટલા જ ગુવારિયા હતા. બ્રહ્માજી હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી. કહ્યું કે હે પ્રભુ, મને હું અભિમાનથી આવ્યો અને અભિમાનથી મારે તમારો પ્રસાદ ખાવો હતો, પણ આજ મારી આંખો ખુલી ગઈ, અભિમાનથી પ્રસાદ ન મળે. હે ગોવિંદ, આજ મને માફ કરી દો. હું ભલે બ્રહ્મલોકની અંદર રહેવા વાળો, પણ હું અભિમાનથી આવ્યો હતો. ત્યારે કૃષ્ણ કહે છે, સાંભળો એ બ્રહ્મદેવ, આ જેટલી આ ગોકુળની ગોપીઓ છે ને, જેટલા ગોવાળિયાઓ છે, એને હું નથી કહેતો તમે મને તમારું આપો, પણ એનો મારો એઠો પ્રસાદ એના મુખમાં ગયો ના, ત્યારે એની બુદ્ધિમાં પરિવર્તન થયું. આજ ગોકુળ ની અંદર જેટલી ગોપીઓ રહે છે ને, તમે આજે જાજો. ગોકુળમાંથી ઓલા ચોબા આવે છે ને, તમે જો એના પહેરવેશ જોજો, એના કપડા જોજો. પણ ગોકુળની અંદર એને ભગવાને ગોપીઓને વરદાન આપ્યું છે કે તમે જિંદગીની અંદર કોઈ દી દુઃખી નહીં થાવ. આજે ગોકુળની અંદર વૃંદાવનમાં એ ગોપીઓ એમ કહેવાય કે હિંડોળે હિચકે છે. એ કામ નથી કરવું પડતું, એ ભગવાનનું વરદાન છે. કોઈ ગોપી દુઃખી નહીં. ગોપ બિચારા મહેનત કરે, પણ ગોપી તમે જુઓ તૈયાર થઈ રાજ રાણી હોય ને એવી હિંડોળે બેઠી હોય. એ પરમાત્માનું વરદાન છે. તમે જુઓ, બ્રહ્માજીને જ્યારે મોહ દૂર થયો, ભગવાનનો પ્રસાદ પણ એને મળ્યો, પણ બ્રહ્માજી જેટલા ગોપ હતા, જેટલી વાછડા હતા, એને દઈને જતા રહ્યા. હવે ભગવાને વિચાર કર્યો કે આ ડબલ થાય તો આમાં મુશ્કેલી થાય, પણ ગોપીને કે એના પતિને એમ ખબર પડવી ન જોઈએ કે આ મારો દીકરો નથી. ભગવાને પોતાની લીલાને સંકેલી લીધી. સાંજે વાછડા ચરાવીને જ્યારે કેમ કહેવાય કે જેટલા ગોવાળિયા ગયા, અને ત્યારે ગોવાળીઓ એની માં પીરસતી હતી અને કહેતી હતી કે માં અમે તો બ્રહ્મલોકમાં જઈ આવ્યા, અમે તો બ્રહ્મલોકમાં જઈ આવ્યા. શું વાત કરે છે કે હા, એ કે બ્રહ્માજી અમને બ્રહ્મલોકમાં લઈ ગયા, 1 મહિને આજ પાછા આવ્યા. અરે ના, તું તો દરરોજ આવતો હતો. ના માં, હું નહોતો. વિચાર કરો, 1 મહિને ગોપીને અને ગાયને ખબર પડી કે આ મારો દીકરો છે. 1 મહિને ખબર પડી. ત્યારે એને કહ્યું કે બેટા, હું તને માનતી હતી, તું જ હતો કે માં, હું તો 1 મહિનાથી બ્રહ્મલોકમાં હતો. મેં તો તને કેટલી વાર માર્યો છે, મેં તને કેટલી વાર ચીટોણીઓ કર્યો છે. ત્યારે તમામ ગોપી એમ કહેવાય કે લાલાની પાસે આવે કે લાલા, અમને માફ કરી દે. આજ 1 મહિનો થયો તે અમને ખબર પડવા ન દીધી કે હું તારો દીકરો નથી. અમે
તને ચીટોણીઓ ભરતા તું ખાવામાં લાડ કરતો ના, ત્યારે તને અમે થપાટ મારી. લાલા એમ ન કહ્યું કે હે ગોપી હું તારો નથી, હું તો યશોદાનો છું. એક મહિને જ્યારે દીકરાઓ આવ્યા, ગોપી એ કહે કે હે લાલા આ તારા પ્રેમને અમે કદી નહીં વિસરી. એક એક ગોપીને એક એક કાન છે, એક એક ગોપીને એક કાન છે, એક એક ગોપીને એક એક કાન છે, એક કાન છે, એક એક ગોપીને એક એક કાન છે, એક 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 કાન છે, એક ગોપીને એક એક કાન છે. એક ગોપી એક કાન છે. નિરંતર પ્રેમ એ લાલો એ ગોપીઓને કરે. એટલા જ માટે એમ કહેવાય કે ઉદ્ધવજીને એટલે જ ભગવાને કહ્યું હતું કે તમે એક વખત જાઓ, જો તમારે પ્રેમ જોવો હોય ના તો તમે વૃંદાવનની અંદર જાઓ. પણ હવે બધાએ ગોવાળિયાને ભેગા કરી એક મંડળી બનાવી અને લાલો કહે કે અત્યાર લગી તો આપણે સીધા લાગતા હતા કે લાલો ડાયો, પણ હવે આ આપણે એક કર્મ કરવાનું, બધા એક બનો, મારા હાથ ઉપર હાથ મૂકો. લાલાએ હાથ ઉપર હાથ મુકાવ્યા કે ઘર આપણી વાત એ ઘરમાં પણ નહીં કહેવાની. આ ગોકુળની અંદર જેટલું મય માખણ થાય છે ને એ કંસ ના રાજ્યની અંદર મથુરામાં ન જવું. મહેનત આપણે કરીએ અને માખણ મય માખણીના મલ ખાય. સાંભળો મારા ભાઈઓ, હે ગોપ ગણો, આજથી જેટલું મય માખણ તમારા ઘરની અંદર જોતું હોય ને એટલું રાખવાનું, બાકી વેડફી નાખવાનું. ગાયના વાછડાને ખવડાવી દો, ગાયને દૂધ પાઈ દો. જ્યારે આ નિર્ણય લીધો ના ત્યારે હવે આ મંડળી એમ કહેવાય કે મય માખણને બગાડે છે. ત્યારે કોઈ ગોપી એમ કહે કે લાડકા છોકરા તો બધાયને હોય. કોઈ લીલાવતી નામની એક ગોપી હતી અને એક બીજી ગોપીને કહેવા લાગી કે ભાઈ દીકરા તો હાથ ખોટના જ હોય, પણ આમ આવી અને એ ખાઈ જાય ને તો વાંધો નથી, પણ જેટલું ખાય છે ને એનાથી વધારે બગાડે છે અને કેટલું તો વાંદરાને ખવડાવી દે છે. એને વિચાર થતો કઈ. એમ કરી આખી મંડળી નક્કી કરે કે આજ કોનું છે. એટલે એના ગુપ્તચરો હોય ને કે આજ લીલાવતી એમ કહેતી હતી કે જો મારે ઘરે આવે ને તો પકડી અને હું યશોદાને કહું કે જો માં આ તારો દીકરો મારા ઘરે આવીને મય માખણ બગાડી જાય. એટલે ભગવાન એમ કે આજ એનો વારો, ધ્યાન રાખો, એના મકાનની ડેલીએ બેસો, ઈ બહાર જાય એટલે એના મકાને જવાનું.
આખી મંડળી તૈયાર. જ્યારે એમ કહેવાય કે લીલાવતી યમુનાની અંદર જલ ભરવા જાય છે ના ગોવાળીઓ આવીને કે લાલા એ યમુના કાંઠે ગઈ છે. તો કે ચાલો આખી મંડળી જો ભગવાન ઓછો ખાય બીજાને બહુ ખવડાવે પોતે ઓછો. અને બે જણાને કે તમે ખાઈ લીધા પછી ધ્યાન રાખજો લીલાવતી આવતી નથી ને એટલે કેજો પછી તમે બધા જતા રહેજો હું એને પહોંચી જઈશ. ત્યાં કોઈ ગોવાળીઓ આવીને કે લાલા લાલા ઓલી લીલાવતી આવી એટલે લાલો કે બધા જતા રહો. પણ જેટલા મય માખણ અંદર ભર્યા હોય ને માટલીઓ વિચાર કરો લાલો ગોવાળિયાઓ ઘોડી બને એકની માથે બીજો એની માથે લાલો ઉપર ટીંગાડ્યું હોય ને એ પણ ઉતારીને ફોડી નાખે. આખા ઘરની અંદર રેલમ છેલમ જે દહીં હોય માખણ હોય જે કઈ હોય ઢોળી નાખે. અને મોઢાથી ખાય એટલું પણ આ આખા ગાલ માખણ માખણ ભરાઈ જાય. હાથ એટલા થઈ જાય ચીકણા. અને જ્યારે લીલાવતી આવી એને પોતાના ઘરનો દરવાજો જ્યારે ખુલ્લો જોયો ના એટલે એકદમ ઉતાવળી એ પોતાના ઘરમાં આવી. કોઈ હતું નહીં. લાલો તો એના ઘરની અંદર જે દરવાજો હતો એની પાછળ ગયો કે ક્યાં છે લાલા લાલા એમ કરીને જ્યારે લાલો પાછો ઘરના દરવાજેથી નીકળો એમ કરીને એને પકડી દીધો કે મૂકી દે એ ગોપી મૂક. હવે હું નહીં આવું. હવે મૂકે એ બીજા. આજ માને ખબર પડશે જ્યારે જાય ત્યારે કહે મારા લાલો તો ડાયો છે. એને ત્યાં તો 9 લાખ ગાયો દૂધે છે. એને માખણની ક્યાં કમી છે. એમ કરીને એમ કહેવાય ગોપીએ હાથ પકડો ન મૂકો કે મૂકી દે એમ કરીને ગોપી હાથ પકડીને જ્યારે જાય છે. પણ વિચાર કરજો એની પાછળ આખા બધાય ગોવાળિયા કેટલી બહેનો હતી ગોપીઓ હતી. લાલાને લાલો વાય રાડ નાખે એ ગોપી મૂકી દે હવે હું પાછો નહીં આવું. કે હવે મૂકે બીજા. હવે મૂકે બીજા. એમ કરીને જો ગામડાની અંદર છે ને પેલા લાજ કાઢવાની ટેવ હતી. હવે ગોપીઓનો હાથ પકડીને જાતી હતી ને ત્યારે એને વિચાર કર્યો કે લાલો મારા જમણા હાથે છે અને જમણા હાથે મારે લાજ કાઢવાની છે. ચોરાની અંદર કેટલાય બુઢા બેઠા હતા ગોપ. એને લાલાને આમ પાછળ લઈ ગઈ અને દાબા છે પકડવો હતો ને ત્યાં લાલો જોઈ ગયો કે એનો છોકરો એની ભાઈને જ હતો. બાજુમાં હાલ્યો આવતો. એનો લાલાએ ઓલી હાથ થોડોક પોચો થયો ને એટલે લાલાએ હાથ લઈને છોકરાનો પકડાવી દીધો. દાબા એટલે ઓલીને લાજ કાઢી તેને એમ કે મેં લાલાને જ પકડ્યો. મૂકી દે મૂકી દે. પણ લીલાવતીને એ ખબર ન પડી કે આ મારો છે. પણ એકદમ ગોવાળિયા ત્યાં ગયા. નંદ બાબાની આંગણીએ યશોદામાને સાજ કર્યો. યશોદામાં આવો. બધાય ગોવાળિયા કેટલી ગોપીઓ કે લીલાવતી કે માં તમે એમ કહેતા હતા ને કે મારો દીકરો કે બહુ ડાયો. આ જોઈ લ્યો એને. આમ કરીને જ્યારે હાથ લઈને એને બતાવ્યો. માતાજી જાડા હતા પણ એને જોયું ના તો કે ગોપી આ મારો લાલો નથી. મારો લાલો તો ગોરો છે. મારો લાલો એના તો વાકડિયા વાળ છે. તું સરખું જો આ મારો લાલો નથી.
એમ કરીને આમ ફરીને જોયું તો પોતાનો જ દીકરો હતો કે મર મારા રોયા, તું ક્યાંથી આવ્યો? એમ કરી આજ ભગવાન પોતાની બાળ લીલાને એ કરે છે. યમુનાની અંદર પાણી ભરવા જાય, પણ એમ કહેવાય કે ગોપી માથે મટકું લઈને એ માખણ દેવા માટે જ્યારે કંસની મથુરાની અંદર જતી હોય ને ત્યારે ભગવાન બધા છોકરાઓને કે ઈ માખણ લઈને જાય ને ત્યારે પાણા રાખો, અને એવા એને ટીકારી બાજ બનાવી દીધા, ધડ દઈને એનું માખ ફોડી નાખે. ભોરી રે એ ભરવારણ હરી, એ જીવે જવાને હાલી રે, ભોળી રે ભરવારણ હરીને, ભોળી રે ભરવારણ હરીને, વેચવાને હાલી રે, ભોળી રે ભરવારણ હરીને, એ ભોળી રે ભરવારણ હરી, એ જીવે જવાને હાલી રે, ભોળી રે ભરવારણ ભોળી રે ભરવારણ હરીને, વેચવાને હાલી રે, ભોળી રે ભરવારણ હરીને, શેરીએ શેરીએ સાદ પાડે છે, કોઈને લેવા એ મુરારી રે, શેરીએ શેરીએ સાદ પાડે છે હોજી, હોજી, કોઈને લેવા મુરારી રે, શેરીએ શેરીએ સાદ પાડે છે, કોઈને લેવા એ મુરારી રે, શેરીએ શેરીએ સાદ પાડે છે હોજી, હોજી, કોઈને લેવા મુરારી રે, નાથિયા નાથને એ વેચવા, નાથ અનાથ નાથ એ માથે મેલી મટોકડી, ભોળી રે ભરવારણ